તો કેમ છો બધા મજામાં છો ને? આજે છે આપણે ગામડે આવ્યા છે ને આજે દીદી ક્યાં જવાનું છે આપણે? માળિયા ધૂળની ગાડી છોડાવવા. કઈ ગાડી? ગાડી નામ નહીં કહેવાનું, ગાડી ને તો સરપ્રાઈઝ. હા ગાડી અહીંયા બતાવવાની છે. હા અમે ગાડી છોડાવવા જાય છે મારા દીકરાને, ભગવાન સુખી રાખે. હા ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો બાસ્તો કરી નાઈ ધોઈ તૈયાર થઈને પછી મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા છે ને બીજા બધા આવે છે પાછળ. તમને ખબર ના હોય તો કહી દો કે મારા ભાઈ ગાડી છોડાવી છે કાલે ને જાય છે આપણે આજે છોડાવવા. જો આ ગાડી ગાડી છે આખી આપણે શું કે ભાઈ હા એમ રાય છે નીકળી ગયા છે અત્યારે અમે. બીજા બધા આવે છે પાછળ ફોર વ્હીલમાં. આપણે જાય કે નવી ગાડી એટલે ધીમે ધીમે આપવી પડે. એ તો ફોર વ્હીલ છે ગાય પૂગી જાય આપણે શોરૂમમાં પૂગીએ એટલે એ વાહે પૂગી જાય તો મળી આવે સીધા શોરૂમે. તો ફાઇનલી મિત્રો અત્યારે પૂગી ગયા છે ગાડીનો શોરૂમે. આ તો હીરોની ગાડી છે, આ હોન્ડાનો શોરૂમ છે. આપણે આ ગાડી લેવાની છે પણ હજી આપણો સ્ટોક હજી આવ્યો નથી. હજી જુનાગઢથી નીકળી ગયો હોય, ગાડી આવે રસ્તામાં હજી કલાક જેવું થશે. આપણે નાસ્તો બાસ્તો કરી આવીએ પછી સીધા આપણે આવીએ શોરૂમે ને પછી મળીએ સીધા આપણે. તો મિત્રો અત્યારે બેઠા છે અમે ઓફિસે બેસી ગયા. બાપુએ કીધું કે તમે ઓફિસે જાઓ કે અત્યારે કલાક પછી ગાડી આવવાની છે કે જુનાગઢથી નીકળી ગઈ. રસ્તામાં પૂગું છે કે તમે કલાક કે તમે કાઢી ગયા આ મસ્ત બ્રેક લઈને તમે ઘડીક બેહો કે આરામ કરો ઓફિસે જઈને. અત્યારે ઓફિસે જઈને અમે બેઠા છે. મહાવીરભાઈ બેઠા છે અત્યારે અહીંયા. પછી હમણાં પીયુભાઈ બેઠા છે આપણે અહીંયા. આ બાપુની ઓફિસ છે, હોન્ડાવાળાની ઓફિસ છે. આરામથી ઉઠતા આરામથી મોજ કરીએ છીએ, નાસ્તો બાસ્તો કરીએ. પછી મમ્મીને ફોન કરીએ કે આવો તમે આવો કે ગાડી હવે પૂગવા આવી એટલે પછી મમ્મી આવે પછી આપણે મળીએ બધા સાથે. મિત્રો અત્યારે બાપુએ મંગાવ્યો છે નાસ્તો. મહાવીરભાઈ પડે છે છોડા. શું કે મહાવીરભાઈ? તો નાસ્તો બાસ્તો કરી લે. બાપુ કહી ગયા ગાડી રસ્તામાં જ છે, કશું પૂગી ગઈ હમણાં અડધી કલાક તમે ગાડી હોપી દઈએ કે આપણે મળીએ છીએ ત્યાં ગાડી આવે ત્યારે મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી આવી ગઈ છે જોરી. હવે હમણાંથી આપણે મસ્ત એક ગાડી ચોઈસ કરીને કાઢી લઈએ આપણે. અત્યારે અમે કંઈ ના 3 કલાકની મહેનત કરી અમે બેસીને ચાર્જિંગ કર્યું પૂરું મોબાઈલનું. અત્યારે ફાઇનલી ગાડી આપણી આવી ગઈ છે. આમાંથી ગમે કે આપણે ચોઈસ કરી લઈએ આપણે હમણાં એટલે નીચે ઉતારી લે પછી મળીએ પછી સીધા શોરૂમે. તો મિત્રો અત્યારે ગાડી આપણી આવી ગઈ છે શોરૂમની અંદર. બેટરી ફિટ કરે, બેટરી ફિટ કરશે, પછી અરીસા ફિટ કરશે ને પછી ગાડી આપણે હોપી દઈ ને પછી આપણે નીકળી જાય. અત્યારે બેટરી ફિટ કરીએ મમ્મીને આવીએ પછી મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો ગાડી થઈ ગઈ છે ત્યાર ને અમારા બેન બા આવી ગયા છે. આ રહી ગાડી. ગમે ને તમને? તો બસ. તો ફાઇનલી મિત્રો અત્યારે બધા આવી ગયા છે. બાપુજી આવી ગયા છે, દીદી આવી ગઈ છે, કાકા આવી ગયા છે, મા પણ આવી ગયા છે. બધા ફૂલ રેડી છે ગાડી લેવા માટે. બરાબર ને કાકા? તો ફાઇનલ અત્યારે ચાંદલા કરે છે બેન, બધા હાજરમાં છે. નીચે કર્યું બેન. હા આથી કરો ત્રિશુલ કે ત્રિશુલ કાલે કીધું તો કા ગાડી અરે વાહ. હા હોય. તો અત્યારે મિત્રો નીકળી ગયા હે, ગાડી લઈ લીધી હે, મનીષ ટકા રેડી હે. ચાલો તો જઈએ હવે. શું કહે દીદી જાય હવે? હવે મળીએ મંદિરે દર્શન કરીએ પછી જશું મમ્મી પાસે. અત્યારે અમે આવી ગયા ગળું કે મામાદેવના મંદિરે નારિયેલ ચડાવવા. ગાડી રાખી દીધી છે અહીંયા. ઓલી ગાડી એમાં રાખી છે. આપણે લાલભાઈ આવે છે હાલીને. તો લાલભાઈ આવીએ પછી લાલભાઈ આજે મળીએ આપણે પણ. બ્લોગ બનાવે તો કે છે મારા ઘરની વાત. તો મિત્રો અત્યારે મહાદેવના મંદિરે ગયા હતા, એ દર્શન કરીને પછી આવી ગયા. તારે શું ખાવું હોય? તો નાસ્તો વાસ્તો કરી લે પછી મળીએ આપણે ઘરે. અત્યારે હતા અમે બધા નાસ્તો કરતા હતા પણ કાકા કાકી ને અમારા નિશુભાઈ ગાતા હતા ઘરે. તો કે મળતા રહે ને ગાડી રોતા રહે કે નિશુભાઈ નહોતી રહી ગાડી અમારા. શું કે નિશુભાઈ ગાડી કેવી લાગી?
મસ્ત. તો બસ હવે નાસ્તો કરવો હોય તો ચાલો નાસ્તો કરીએ. તો મળીએ આપણે પછી. તો મિત્રો અમે તો આવી ગયા હતા ઘરે આવીને કપડાં વપડા બધું બદલાવ્યા. નીચે ગાડી જો સામે પડી છે. હવે આપણે બ્લોગ કરીએ છીએ એન્ડ. જો મિત્રો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે નવા બ્લોગ આપણે આપણી ચેનલમાં આવતા રહેશે. ઓકે ગુડ બાય.